નમસ્કાર, હું છું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ। આજે 1 મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ છે। તમામ ગુજરાતીજનોને શુભકામનાઓ પાઠવું છું। 1 મે 1960ના રોજ પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી પરમ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે અને એમના શ્રી મુખેથી પ્રથમ મુખ્યમંત્રીની જાહેરાત પણ કરવામાં આવી। 1 મે 1960 એટલે કે લગભગ આઝાદી પછી ભાષા આધારિત રાજ્યોની સ્થાપના કરવા માટે જુદા જુદા કમિશનો અને સમિતિની રચનાઓ કરવામાં આવી અને એની ભલામણોને ગ્રાહ્ય રાખીને ભાષા આધારિત રાજ્યોનું સામાજિક અને રાજકીય મહત્વ જળવાય અને નવા વળાંકો મળે તે આધારિત વિકાસ કરી શકે તે આધારિત ભલામણોને સ્વીકારીને ભાષા આધારિત પ્રથમ રાજ્યનું તેલુગુ ભાષામાં આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી। ભારતનું સર્વપ્રથમ રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ અને પછી તબક્કા પ્રમાણે જુદા જુદા ભાષા આધારિત રાજ્યોનું ગઠન કરવામાં આવ્યું। એમાં ગુજરાતની આજે વાત કરીએ છીએ। ગુજરાત 1 મે 1960માં દ્વિભાષીય એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેનું વિભાજન કરવામાં આવ્યું। બંનેની માતૃભાષાનું મહત્વ જળવાય, વહીવટમાં કુશળતા આવે, વિકાસ સરળતાથી કરી શકે અને તેના લોકો નાગરિકો સરળતાથી વાર્તાલાપ કરી શકે, સમન્વય સાધી શકે તેનું મહત્વ આપવામાં આવ્યું છે। વાત કરીએ છીએ ગુજરાતની। ગુજરાતે 1960 થી 2026 સુધી 66મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યું છે। વિકાસમાં ક્યાંય પાછળ પાની કરી નથી। ગુજરાતે 6.5 કરોડ લોકોના સહયોગ થકી વેપાર ઉદ્યોગ માટે ગુજરાત હંમેશા જાણીતું રહ્યું છે। તમે જાણો છો અત્યારે માતૃભાષા અને અંગ્રેજી ભાષાની લડાઈ ખૂબ ચાલી રહી છે। પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લેવું કે અંગ્રેજી મીડિયમમાં લેવું એની લડાઈ મીડિયામાં ચાલી રહી છે। પણ માતૃભાષા આધારિત વિભાજન થયું છે એટલે સ્વાભાવિકપણે દેશનું બંધારણ પણ માતૃભાષાને પ્રાધાન્ય આપી રહ્યું છે। એટલે ગુજરાતી ભાષા ખૂબ મહત્વની છે। ગુજરાતે હંમેશા ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કર્યો છે। ગુજરાતે હંમેશા શિક્ષણમાં વિકાસ કર્યો છે। ગુજરાતે હંમેશા સ્વાતંત્રતામાં પોતાની ભાગીદારી આપી છે। ગુજરાતે હંમેશા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો છે। આ બધું નિચોડ કરીએ તો ગુજરાત આજે 66 વર્ષે પણ યુવાન અવસ્થામાં બેસી ગયું છે। ગુજરાત થોડા સમય પછી એટલે કે 2035માં પોતાના 75 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે। રાજ્ય સરકારે રોડમેપ તૈયાર કર્યો છે પણ ગુજરાતીજનો પણ માત્ર વેપાર ઉદ્યોગ માટે જ જાણીતા નથી પરંતુ એનું કલ્ચરલ રિચમેન્ટ ખૂબ અગત્યનું છે। સાંસ્કૃતિક વારસો આપણને જે લેગેસી મળી છે એના માટે પણ આપણે જાણીતા છીએ। ગુજરાતમાં લોહ પુરુષ મળ્યા છે, ગુજરાતમાં ગાંધી બાપુ મળ્યા છે, ગુજરાતમાં દયાનંદ સરસ્વતી મળ્યા છે, ગુજરાતમાં ઝવેરચંદ મેઘાણી મળ્યા છે, ગુજરાતમાં કૃષ્ણકુમાર સિંહજી બાપુ મળ્યા છે। અનેક વિરલાઓ આપણને મળ્યા છે જેમને રાજકીય, સામાજિક, કલ્ચરલ અને તમામ પ્રકારે ગુજરાતે પાછું વળીને જોયું નથી। ત્યારે આજે એક દિવસ માત્ર ગુજરાતી